આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી ઋતુરાજ દેસાઈની વડોદરા ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતા આજે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભવ્ય અને યાદગાર વિદાયમાન આપવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું। વિદાય સમારોહની શરૂઆત કેક કાપીને શુભેચ્છાઓ પાઠવવાથી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રાંત અધિકારી, નાયબ કલેક્ટરો, નાયબ મામલતદારો, ક્લાર્કો તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓએ શ્રી ઋતુરાજ દેસાઈને શુભકામનાઓ પાઠવી હતી। વિશેષ રીતે શ્રી દેસાઈ પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યા ત્યારથી લઈને વાહનમાં બેસ્યા ત્યાં સુધી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। સમગ્ર કલેક્ટર કચેરી પરિસર તાળીઓના ગડગડાટ અને શુભેચ્છાના સ્વરો સાથે ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ શ્રી દેસાઈના કાર્યકાળની પ્રશંસા કરતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। કલેક્ટરશ્રીના શબ્દોથી ભાવવિભોર બનેલા શ્રી ઋતુરાજ દેસાઈ પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યા ન હતા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી। પોતાના સંબોધનમાં શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે મારી કારકિર્દીમાં મને અનેક સ્થળોએ કાર્ય કરવાની તક મળી છે, પરંતુ આણંદમાં મળેલો સહકાર, સ્નેહ અને આજે મળેલું આ ભવ્ય વિદાયમાન મારા માટે જીવનભરની અમૂલ્ય યાદગીરી બની રહેશે। આવું સન્માન અને પ્રેમ મને પ્રથમ વખત મળી રહ્યું છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓમાં લાગણી અને આત્મીયતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। આણંદ કલેક્ટર કચેરી ખાતે સર્જાયેલા આ ભાવુક દ્રશ્યો ઉપસ્થિત દરેકના હૃદયને સ્પર્શી ગયા હતા।